શ્રી કૃષ્ણ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાનાર્પાયે સંભવામિ યુગે યુગે. વસુદેવ વસુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. અધ્યાય બીજો, શ્લોક 24. આ ઘણો લાંબો શ્લોક છે, આપણે પૂરો લઈશું અને પછી એનો સાર પણ લઈશું. અચ્છેદ્યોયમ અદાહ્યોયમ અક્લેદ્યો શોષ્ય એવ ચ નિત્યઃ સર્વગતઃ સ્થાણુરચોલયમ સનાતનઃ. આ આત્મા અછેદ્ય છે, એને છેદી ન શકાય. અદાહ્ય છે, એને બાળી ન શકાય. આ અક્લેદ્ય છે, તેને ભીજવી ન શકાય. આકાશ તેને પોતાનામાં સમાવી લઈ શકતું નથી. આત્મા નિસંદેહ અશોષ્ય, સર્વવ્યાપક, અચળ, સ્થિર અને સનાતન છે. અર્જુને કહ્યું કે કુલ ધર્મ સનાતન છે. આવું યુદ્ધ કરવાથી સનાતન ધર્મ નષ્ટ થઈ જશે. પરંતુ શ્રી કૃષ્ણે આને અજ્ઞાન ગણ્યું અને આત્માને સનાતન કહ્યો. તમે કોણ છો? સનાતન ધર્મના અનુયાયી. સનાતન કોણ છે? તો આત્મા. જો તમે આત્મા પર્યંતના અંતરને કાપવા માટે વિધિ વિશેષથી અજ્ઞાન છો તો તમે સનાતન ધર્મ નથી જાણતા. આનું માઠું પરિણામ ભારતે ભોગવવું પડ્યું છે. મધ્યયુગમાં ભારતમાં બહારથી આવનારા મુસલમાનો ફક્ત 12,000 હતા. આજે 28 કરોડ છે. 12,000થી વધીને તે લાખો થઈ જાત, પરંતુ આ તો 28 કરોડથી પણ આગળ વધી ગયા છે. બધા હિન્દુઓ જ છે, તમારા સગા ભાઈ છે. જેમને અડવાથી અને ખાવાથી બધું નષ્ટ થઈ ગયું તેઓ નષ્ટ થયા નથી, પરંતુ તેમનો સનાતન અપરિવર્તનશીલ ધર્મ નષ્ટ થયો. એટલે સ્વામીજી શું કહે છે કે આપણે આ બધા રીત રિવાજોમાં કે આ મને અડકી ગયો, ના અડકાય ને આનું આ ના થાય, આવું કરવામાં આપણે આપણો સનાતન ધર્મ ગુમાવ્યો છે અને આપણા જ ધર્મના કન્વર્ટ થઈ ગયા. જ્યારે મેટર ક્ષેત્રમાં ઉત્પન્ન થતી કોઈ વસ્તુ સનાતનનો સ્પર્શ નથી કરી શકતી, તો સ્પર્શ કરવાથી કે ખાવાથી સનાતન ધર્મ નષ્ટ કઈ રીતે થઈ જાય? આ ધર્મ નહીં પણ કુરીતિ, ખરાબ પરિસ્થિતિ હતી. એમાં ભારતમાં સાંપ્રદાયિક વૈમનસ્ય વધ્યું, દેશનું વિભાજન થયું અને રાષ્ટ્રીય એકતાની સમસ્યા આજે પણ યથાવત છે. આ કુરિવાજોના કથાનકો ઇતિહાસમાં ભરેલા છે. હમીરપુર જિલ્લામાં 50-60 કુલીન ક્ષત્રિય પરિવાર હતા. આજે તે બધા જ મુસલમાન છે. ન તો તેઓ ઉપર તોપનો હુમલો થયેલ હતો, ન તો તલવારનો. શાથી આવું થયું?
અડધી રાત્રે એક બે મૌલવી ગામના એકમાત્ર કૂવા આગળ સંતાઈ ગયા કે કોઈ કર્મકાંડી બ્રાહ્મણ સૌથી પહેલાં અહીં સ્નાન કરવા આવશે. જેવો તે બ્રાહ્મણ આવ્યો કે તેઓએ તેને પકડી લીધો અને મોં બંધ કરી દીધું. તેની સામે જ તેઓએ કૂવામાંથી પાણી કાઢ્યું, મોઢું મોડીને પાણી પીધું અને વધેલું તે પાણી કૂવામાં નાખી દીધું. રોટલીનો ટુકડો પણ અંદર નાખી દીધો. પંડિતજી જોતા રહી ગયા, લાચાર હતા. તે પછી પંડિતજીને પણ તેઓ સાથે લઈને જતા રહ્યા અને પોતાના ઘરમાં પૂરી દીધા. બીજે દિવસે તેઓએ હાથ જોડીને પંડિતજીને ભોજન કરવા માટે વિનંતી કરી તો તેઓ બરાડો પાડી ઉઠ્યા. અરે, તમે તો યવન છો, હું બ્રાહ્મણ, હું કઈ રીતે ખાઈ શકું? તેઓએ કહ્યું, મહારાજ, અમને તમારા જેવા વિચારશીલ પુરુષોની જરૂરત છે, ક્ષમા કરો. પંડિતજીને છોડવામાં આવ્યા. પંડિતજી પોતાને ગામ આવ્યા. જોયું કે લોકો કૂવાના પાણીનો પૂર્વવત ઉપયોગ કરી રહ્યા છે. તે અનશન કરવા લાગ્યા. લોકોએ કારણ પૂછ્યું ત્યારે તેઓ બોલ્યા, યવનો આ કૂવાની પાળ પર ચઢી ગયા હતા. મારી સામે જ તેમણે આ કૂવાને એઠો કર્યો હતો અને તેમાં રોટલીનો ટુકડો પણ નાખી દીધો હતો. ગામના લોકો છક થઈ ગયા. પૂછ્યું, હવે શું થશે? પંડિતજીએ કહ્યું, હવે શું? ધર્મ નષ્ટ થઈ ગયો. એ સમયમાં લોકો શિક્ષિત ન હતા. સ્ત્રીઓ અને શૂદ્રો પાસેથી શિક્ષણ મેળવવાના અધિકાર ક્યારનાય છીનવાઈ ગયા હતા. વૈશ્યો ધન ઉપાર્જનને પોતાનો ધર્મ માની બેઠા હતા. ક્ષત્રિયો ચારણોના પ્રશસ્તિ ગાનોમાં ખોવાયેલા હતા. એટલામાં અન્નદાતાની તલવાર વીજાણી. વીજળી ચમકવા માંડી. દિલ્હીનું સિંહાસન ડોલવા લાગ્યું. સન્માન મફત મળતું હોય તો શા માટે ભણવું જોઈએ? ધર્મ સાથે તેઓને શી લેવા દેવા? ધર્મ ફક્ત બ્રાહ્મણોની વસ્તુ રહી હતી. તેઓ જ ધર્મસૂત્રના રચયિતા, તેઓ જ વ્યાખ્યાકાર અને તેઓ જ સાચા જૂઠાના નિર્ણાયક હતા. જ્યારે પ્રાચીન કાળમાં સ્ત્રીઓને, શૂદ્રોને, વૈશ્યોને, ક્ષત્રિયોને તેમજ બ્રાહ્મણોને વેદ ભણવાનો અધિકાર હતો. પ્રત્યેક વર્ગના ઋષિઓએ વૈદિક મંત્રોની રચના કરેલી છે. શાસ્ત્રાર્થ નિર્ણયમાં ભાગ પણ લીધો છે. પ્રાચીન રાજાઓએ ધર્મના નામ પર આડંબર ફેલાવવા બદલ દંડ પણ આપેલા છે. ધર્મપરાયણોનો સમાદર પણ કરવામાં આવ્યો છે. પરંતુ મધ્ય યુગમાં ભારતમાં સનાતન ધર્મનું યથાર્થ જ્ઞાન ન હોવાથી ઉપરોક્ત જ્ઞાનના નિવાસીઓ એક ખૂણામાં ઊભા રહી ગયા અને ધર્મનો હાસ થઈ ગયો. કેટલાક લોકોએ તો આ પ્રિય શબ્દ સાંભળીને આત્મહત્યા કરી લીધી. પરંતુ બધા જ લોકો પ્રાણનો અંત કેવી રીતે લાવી શકે? આથી બીજો ઉકેલ શોધવો પડ્યો. આજે પણ તેઓ વાંસ ઊભા કરીને, મુસળ મૂકીને હિન્દુઓની માફક વિવાહ કરે છે. પછી એક મૌલવી નિકાહ પઢાવી ચાલ્યા જાય છે. બધા જ શુદ્ધ હિન્દુઓ છે, પણ બધા જ મુસલમાન થઈ ગયા. સ્વામીજીએ થોડુંક ગીતાના શ્લોકથી સાઈડ પર લીધું છે, પણ સનાતન વિશે સારી સમજણ આપી છે. હિન્દુ અને સનાતન બંને વચ્ચે શું થયું હતું? પાણી પીધું હતું ને. અજાણ્યા મુસલમાનોએ સ્પર્શ કરેલી વસ્તુ ખાધી હતી, એટલે ધર્મ નષ્ટ થઈ ગયો.
ધર્મ તો જાણે કે લજામણીનો છોડ. આ એક પ્રકારનો છોડ છે. તમે એને અડી જાઓ તો એના પાંદડા સંકોચાઈ જાય છે અને હાથ ત્યાંથી ઉપાડી લેતા જ તે પુનઃ વિકસિત બને છે. પરંતુ ધર્મ તો એવો સંકોચાઈ ગયો કે ક્યારેય તેનો વિકાસ થયો જ નહીં. તેઓ મૃત્યુ પામ્યા. તેમના રામકૃષ્ણ અને પરમાત્મા સદાને માટે મૃત્યુ પામ્યા. જે શાશ્વત હતા તેઓ મરી ગયા. હકીકતમાં તો શાશ્વતના નામ પર કુરીતિ પ્રવર્તતી હતી, જેને લોકો ધર્મ માની બેઠા હતા. આજે પણ એ જ સ્થિતિ છે. આપણે રીતિઓને ધર્મ માની લીધો છે. ધર્મને શરણે આપણે કેમ જઈએ છીએ? કારણ કે આપણે મરણધર્મી એટલે મૃત્યુ પામનારા મરણશીલ છીએ. અને ધર્મ કોઈ નક્કર વસ્તુ છે જેને શરણે જઈ આપણે પણ અમર થઈ જઈએ. આપણે તો મરવાથી મરીશું, આપણે તો મારવાથી મરીશું, પરંતુ આ ધર્મ જે માત્ર અડવાથી અને ખાવાથી મરી જાય તે આપણી રક્ષા ક્યાંથી કરવાનો? ધર્મ તો તમારી રક્ષા કરે છે. તમારાથી વધુ શક્તિશાળી છે. તમે તલવારથી મરશો અને ધર્મ તે તો અડવાથી નષ્ટ થઈ જશે. તમારો આ ધર્મ કેવો નષ્ટ થાય છે? કુરિવાજો, નહીં કે સનાતન ધર્મ. આ બધા કુરિવાજો છે. સનાતન ધર્મ ક્યારેય નષ્ટ થતો નથી. સનાતન તો એવી નક્કર વસ્તુ છે જેને શસ્ત્ર કાપી ન શકે, અગ્નિ બાળી ન શકે, પાણી ભીજવી ન શકે. ખાનપાન તો દૂર, પ્રકૃતિમાં ઉત્પન્ન થયેલ કોઈ પણ વસ્તુ તેને સ્પર્શ પણ ન કરી શકે. આત્માને કોણ સ્પર્શી શકે? તો તે સનાતન નષ્ટ કઈ રીતે થઈ શકે? આવા જ કેટલાક કુરિવાજો અર્જુનના જમાનામાં પણ હતા. તેનો શિકાર અર્જુન પણ હતો. તેણે વિલાપ કરતા, આજીજી કરતા કહ્યું કે કુળધર્મ સનાતન છે. યુદ્ધથી સનાતન ધર્મ નષ્ટ થઈ જશે. કુળધર્મ નષ્ટ થવાથી અને અનંત કાળ સુધી નરકમાં પડીશું. પરંતુ શ્રી કૃષ્ણે કહ્યું, તને આ અજ્ઞાન ક્યાંથી સોંપડ્યું? સિદ્ધ છે કે એ કુરિવાજ જ હતો. આથી જ શ્રી કૃષ્ણે તેનું ખંડન કર્યું અને બતાવ્યું કે આત્મા સનાતન છે. આજે પણ આપણા ત્યાં આ જ કુરિવાજો ચાલુ છે. આપણે ધર્મને સાચા અર્થમાં સમજવા જ તૈયાર નથી. શ્રી કૃષ્ણે તેનું ખંડન કર્યું અને બતાવ્યું કે આત્મા જ સનાતન છે. જો તમે આત્મિક માર્ગ નથી જાણતા તો સનાતન ધર્મમાં તમારો પ્રવેશ નથી થયો. આ સનાતન શાશ્વત આત્મા બધાની અંદર વ્યાપ્ત છે. તો કોને શોધવામાં આવે? હવે આપણે એને સરળ ભાષામાં થોડુંક સમજણ પણ લઈ લઈએ. આ તો આખી વાર્તા સાથે હિન્દુ અને સનાતન ધર્મ વિશે સ્વામીજીએ ઘણું બધું કહી નાખ્યું. સાર: આત્માને કાપી શકાય નહીં, બાળી શકાય નહીં, ભીજવી કે સૂકવી શકાય નહીં. તે હંમેશા એક સરખો છે. અર્જુન કહે છે કે કુલ ધર્મ સનાતન છે અને યુદ્ધથી તે નષ્ટ થશે. પરંતુ શ્રી કૃષ્ણ સમજાવે છે કે સાચું સનાતન તો આત્મા છે, બહારની પરંપરા નહીં. હવે આની સમજણ લઈએ આપણે. શરીર અને બહારની વસ્તુઓ બદલાય છે, પણ આત્મા બદલાતો નથી. સમય, પરિસ્થિતિ કે કોઈ ઘટના તેના ઉપર અસર કરતી નથી. સમય પણ ના અસર કરે, પરિસ્થિતિ પણ ના અસર કરે. ગમે તેવી તમારું સુખ દુઃખ ગમે તે આવી જાય, આત્માને કંઈ અસર ના થાય. આપણે ઘણીવાર ધર્મને માત્ર રિવાજ, સ્પર્શ અસ્પર્શ, ખાવા પીવાની રીત સાથે જોડીએ છીએ, પણ આ બધું બદલાતું રહે છે. શ્રી કૃષ્ણને મુદ્દો એ છે કે જે ક્યારેય ન બદલાય
તે આત્મા એ જ સાચું સનાતન છે. એક દ્રષ્ટાંત લઈએ. જેમ સૂર્ય પર વાદળ આવે તો આપણને લાગે કે સૂર્ય ઢંકાઈ ગયો, પણ ખરેખર સૂર્ય બદલાતો નથી. ફક્ત આપણે આપણું જોવાનું બદલાય છે. એ જ રીતે આત્મા સ્થિર છે, બદલાતું તો શરીર અને પરિસ્થિતિ છે. જે કપડાં બદલવાથી માણસ બદલાતો નથી, એ જ રીતે બહારના રીત રિવાજ બદલાય તો અંદરનું ચેતન તત્વ એ જ રહે છે. આપણે આ જ સમજવાનું છે કે રીત રિવાજ બદલાય એનાથી આપણો આત્મા બદલાતો નથી. એનો જીવનમાં ઉપયોગ. ક્યારેક જીવનમાં સારો સમય આવે, પૈસા મળે, માન સન્માન મળે, અને ક્યારેક નુકસાન થાય, બીમારી આવે. પણ બંને સમયમાં મનને બહુ ઊંચું કે બહુ નીચું ન જવા દેવું. બહારના ભેદમાં ફસાઈ જવાને બદલે દરેકમાં એક જ ચેતન તત્વ છે, આ દ્રષ્ટિ રાખવી. બસ આ જ અગત્યની વસ્તુ છે કે દરેકમાં શ્રી કૃષ્ણ છે એવી દ્રષ્ટિ રાખવી. પછી એ હરિજન હોય કે કોઈ પણ હોય. નાના નાના ભેદને લઈને મતભેદ ન વધારવા. એકતા અને સમજણ જાળવવી એ સાચી આધ્યાત્મિકતા છે. હવે આપણે 25મો શ્લોક લઈએ. અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે તસ્માદેવં વિદિત્વૈનમ નાનશો ચિત્તુમ અર્હસી. આ આત્મા અવ્યક્ત અર્થાત ઇન્દ્રિયોનો વિષય નથી. બહુ સરસ વસ્તુ કીધી. આત્મા એ ઇન્દ્રિયોનો વિષય જ નથી. ઇન્દ્રિયો દ્વારા એને સમજી ન શકાય. આપણે આંખ નાક કાન આપણી જે ઇન્દ્રિયો છે એનાથી આત્માને સમજવા જઈએ તો ના સમજી શકાય. ઇન્દ્રિયો દ્વારા એને સમજી ન શકાય. જ્યાં સુધી ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ છે ત્યાં સુધી આત્મા તો છે જ, પરંતુ તેને સમજી ન શકાય. તે અચિંત્ય છે. જ્યાં સુધી ચિત્ત અને ચિત્તની લહેરો છે ત્યાં સુધી તે શાશ્વત છે જ. પરંતુ આપણા દર્શન, ઉપભોગ અને પ્રવેશ માટે તો નથી જ. માટે ચિત્તનો નિરોધ કરો. અગાઉ શ્રી કૃષ્ણે જણાવેલું કે અસત વસ્તુનું અસ્તિત્વ નથી અને સતનો ત્રણેય કાળમાં અભાવ નથી. આ બહુ સુંદર વસ્તુ આગળ આવી ગઈ આપણે કે અસત છે એનું અસ્તિત્વ છે જ નહીં. કદાચ થોડો સમય માટે આવી જાય. અને જે સત છે એનો ત્રણેય કાળમાં અભાવ જ નથી. તે સત છે આત્મા. આત્મા જ અપરિવર્તનશીલ, શાશ્વત અને સનાતન અને અવ્યક્ત છે. તત્વદર્શીઓએ આત્માને આ વિશેષ ગુણધર્મોથી યુક્ત જાણ્યો. ન તો 10 ભાષાઓના જ્ઞાતાઓ એને જોયો, ન તો કોઈ સમૃદ્ધિશાળી વ્યક્તિએ, પરંતુ તત્વદર્શીઓએ આ આત્માને જોયો. શ્રી કૃષ્ણે પહેલાં જ જણાવ્યું છે કે તત્વ એટલે પરમાત્મા. મનના નિરોધ કાળમાં સાધક એટલે કે ભક્ત આત્માને પામીને તેમાં પ્રવેશ મેળવે છે. પ્રાપ્તિ કાળમાં ભગવાન મળે છે અને બીજી જ ક્ષણે તે પોતાના આત્માને ઈશ્વરીય ગુણધર્મોથી વિભૂષિત જુએ છે. તે જુએ છે કે આત્મા જ સત્ય, સનાતન અને પરિપૂર્ણ છે. આ આત્મા અચિંત્ય છે. તે વિકાર રહિત અર્થાત પરિવર્તન ન પામે એવો કહેવાય છે. માટે હે અર્જુન, આત્માને આવો જાણ. આથી તારે માટે શોક કરવો યોગ્ય નથી. હવે આને જરા સમજણવાળું લઈ લઈએ. અહીં ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે આત્મા અવ્યક્ત છે. અવ્યક્ત એટલે શું? તેને આંખથી જોઈ શકાય નહીં. આપણે આત્માને જોઈ શકતા નથી. માણસને મારી નાખો, આખું એનું ઓપરેશન કરી નાખો, શરીરનું અંગે અંગ ખોલી દો, પણ તોય આત્મા મળે નહીં. આત્મા અવ્યક્ત છે એટલે તેને આંખથી જોઈ શકાય નહીં.
આત્મા અચિંત્ય છે, એટલે મનથી વિચાર કરાય પણ પૂરો સમજી શકાય નહીં. આપણે બધા રોજ વિચાર કરીએ છીએ કે આત્મા છે, આત્મા છે, પણ હજુ પૂરું આપણે આત્માને સમજી શકતા નથી. આત્મા અવિકારી છે, તેમાં કોઈ ફેરફાર થતો, એમાં કોઈ વિકાર આવતો જ નથી, એમાં કોઈ ફેરફાર થતો જ નથી. એટલે કે જેમ પવન દેખાતો નથી પણ અનુભવાય છે, તેમ આત્મા દેખાતો નથી પણ તે જ અનુભવથી ખબર પડે. એટલે આત્મા છે એનો આપણને અનુભવ થઈ શકે, બાકી એ દેખાય નહીં કે એને સમજાય પણ નહીં. આ શરીર અને ઇન્દ્રિયો વડે જે જોઈએ છીએ તે બધું બદલાય છે, પણ આત્મા તો સદાય એક સરખો, શાશ્વત અને અપરિવર્તનશીલ છે. તેથી શ્રી કૃષ્ણ કહે છે, જો આત્મા આવો છે તો તેનો શોક કરવો યોગ્ય નથી. હવે આપણે 26મો શ્લોક. હવે 26-27 શ્લોક છે એ થોડાક નાના નાના છે એટલે જલ્દી પતશે આપણે. શ્લોક 26. અથ ચૈનમ નિત્ય જાતમ નિત્ય ભવા મન્યસે મૃતમ તથા પિત્વમ મહાબાહો નૈવન શોચિતુમ અર્હસી. જો તું આને સદા જન્મ લેવાવાળો અને સદા મૃત્યુ પામવાવાળો માની લે તો પણ તારે શોક ન કરવો જોઈએ. અને વધારે થોડુંક કહીએ, જો તું એવું માને છે કે આત્મા વારંવાર જન્મે છે અને મરે છે તો પણ શોક કરવાની જરૂર નથી. કેમ? કારણ કે જન્મ અને મરણ એ તો સ્વાભાવિક પ્રક્રિયા છે, એ તો થવાની જ છે, એ નથી થવાની એવું છે જ નહીં. એટલે એનો શોક કરવા, જે વસ્તુ થતી જ હોય રોજ, તો એનો શોક કરવાની જરૂર નથી. સરસ વસ્તુ કીધી. હવે 27મો શ્લોક લઈએ આપણે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યુસચ તસ્માદ પરિહેર્યથી ન ત્વમ શોચિંતુ મર્હસી. એવું માની લેવાથી કે જન્મનારાઓનું નિશ્ચિત મૃત્યુ અને મૃત્યુ પામેલાઓનું નિશ્ચિત જન્મ થાય જ છે, તો જેના માટે કોઈ ઈલાજ જ નથી તે વિષયમાં શોક કરવો યોગ્ય નથી. જેનો કોઈ ઈલાજ નથી તે માટે શોક કરવો તે બીજા જ દુઃખનું નિમંત્રણ આપવા જેવું છે. જેનો જન્મ થયો છે તેનું મરણ નિશ્ચિત છે, અને જે મરે છે તેનો ફરી જન્મ નિશ્ચિત છે. એટલે આ એક ચક્ર છે, જન્મ મરણ ફરી જન્મ. જેમ ચગડોળમાં પહેલાં નીચે પછી ઉપર પાછા નીચે, જેમ સૂર્ય ઉગે છે અને અસ્ત થાય છે, એવું જ જીવનમાં જન્મ અને મરણ છે. ત્રણેય લોકોનો સરવાળો એક લીટીમાં સમજણ. આ જે 3 શ્લોક જોઈએ આપણે, ત્રણેય શ્લોકોનો સરવાળો એક લીટીમાં. શ્લોક 25મો, તો આત્મા નાશ પામતો નથી. આમ તો એનું અલ્ટિમેટલી આખા શ્લોકનો મતલબ એ જ છે. શ્લોક 26 અને 27, શરીર બદલાય છે, જન્મ મરણ થાય છે. હવે આપણા જીવનમાં લાગુ પડે તેવી વાત. જ્યારે કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ થાય, આપણે શરીર માટે દુઃખી થઈએ છીએ, પરંતુ આત્મા તો ક્યારેય મરતો નથી. એટલે જ જ્ઞાનીઓ શાંત રહે છે, કારણ કે તેઓ આત્માને ઓળખે છે. હવે શ્લોક 28. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધિનાનેવ તત્ર કા પરિદેવના. અર્જુન, બધા જ પ્રાણીઓ જન્મ લેતા પહેલા શરીર વગરના અને મૃત્યુ પછી પણ શરીર વિનાના છે. આ સરસ વસ્તુ કીધું કે જે મરે છે એ મરતા પહેલાં ભલે શરીર હોય, મર્યા પછી એને કોઈ શરીર હોતું નથી.
જન્મ પહેલાં અને પછી પણ દેખાતા નથી. માત્ર જન્મ મૃત્યુની વચ્ચે શરીર ધારણ કરેલું દેખાય છે. આપણે 70 વર્ષ જીવીએ તો 70 વર્ષ સુધી આપણું શરીર દેખાય, પતી ગઈ વાત. માટે આ પરિવર્તન માટે વ્યર્થ ચિંતા શા માટે કરે છે? આ આત્માને કોણ જુએ છે? શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, બધા જીવ જન્મ પહેલાં અદૃશ્ય હોય છે. મધ્યમાં એટલે કે જીવનમાં વ્યક્ત એટલે દ્રશ્ય થાય છે અને મૃત્યુ પછી ફરી અવ્યક્ત થઈ જાય છે. આની સરળ સમજ લઈએ આપણે તો આ શ્લોકમાં જીવનનું સંપૂર્ણ ચક્ર સમજાવ્યું છે. જન્મ પહેલાં આપણે દેખાતા નથી. આપણે એટલે આપણું શરીર. આપણે આપણા શરીરને જ આપણે માનીએ છીએ. આપણે આત્માને તો માનતા નથી. અને જે દિવસે આપણે હું આત્મા છું એવું માનતા થઈ જઈશું એટલે આપણો બેડો પાર. જન્મ પહેલાં આપણે દેખાતા નથી. જીવન દરમિયાન આપણે દેખાઈએ છીએ. મરણ પછી ફરી અદૃશ્ય થઈ જઈએ છીએ. એટલે કે અવ્યક્ત, વ્યક્ત અને ફરી અવ્યક્ત. જેમ વાદળમાંથી વરસાદ પડે દેખાય છે, પછી પાણી જમીનમાં સમાઈ જાય છે, ફરી દેખાતું નથી. એવું જ જીવન છે. જ્યારે શરૂઆત અને અંત બંને અદૃશ્ય છે તો વચ્ચેના થોડા સમય એટલે કે જીવન માટે શોક કેમ? આ તો કુદરતી પ્રક્રિયા છે. આપણે જે મારું માનીને ચિપકાઈએ છીએ તે બધું થોડો સમય માટે જ છે. આ સમજ આવે તો મોહ અને દુઃખ ઓછું થાય. આપણે 29મો શ્લોક લઈએ. ઐશ્વર્ય વ્રત પશ્યતિ કશ્ચિદેન માશ્વર્ય વદ વદતિ તથૈવ ચાન્યઃ. ઐશ્વર્ય વચ્ચૈ મન્યઃ શૃણોતિ શૃણોત્વા પ્યેનમ વેદન ચૈવ કશ્ચિત. પહેલાં શ્રી કૃષ્ણે કહ્યું હતું કે આત્માને તત્વદર્શીઓએ જોયો છે. હવે તત્વદર્શનની દુર્લભતા પર પ્રકાશ ફેંકતા કહે છે કે કોઈ વિરલ મહાપુરુષ જ આ આત્માને ઐશ્વર્યની જેમ જુએ છે. તે સાંભળતો નથી, પ્રત્યક્ષ જુએ છે. એ જ રીતે બીજો કોઈ મહાપુરુષ જ આ ઐશ્વર્યની રીતે આના તત્વને કહે છે. જેણે જોયું છે તે જ યથાર્થ રીતે કહી શકે છે. બીજો કોઈ વિરલ સાધક આને ઐશ્વર્યની જેમ સાંભળે છે. બધા જ સાંભળતા નથી, કારણ કે આ અધિકારીને માટે જ છે. બહુ સરસ હતું કીધું કે ભગવાનને બધા જોઈ ના શકે. કોણ જોઈ શકે? તો જેનો અધિકાર છે. અહીંયા આત્મા એટલે પરમાત્મા ગણીને જ આપણે ચાલવાનું. હે અર્જુન, કાંઈક તો સાંભળીને પણ આ આત્માને નથી જાણી શકતા, કારણ કે સાધન હાથ લાગતું નથી. તમે લાખ જ્ઞાનની વાતો સાંભળો, સમજો, ઝીણવટથી સમજો, આતુર રહો, પરંતુ મોહ બહુ જ પ્રબળ છે. થોડી જ વારમાં તમે તમારી સાંસારિક વ્યવસ્થાઓમાં પરોવાઈ જશો. દરેકને એવું જ થાય છે. ભક્તિ કરે, આગળ જાય અને પાછા સંસારમાં ભરાઈ જાય. આ શ્લોકમાં બહુ સુંદર રીતે આત્માની દુર્લભતા અને અજાયબી બતાવે છે. કોઈ એક વિરલ મહાપુરુષ એટલે કે જે ભગવાન તરફ આગળ વધેલો છે આત્માને ઐશ્વર્યની જેમ જુએ છે, એટલે કે અનુભવે છે. કોઈ બીજો વિરલ પુરુષ, કોઈ સંત કે વૈષ્ણવ તેને ઐશ્વર્યની જેમ વર્ણવે છે. કોઈ ત્રીજો વિરલ પુરુષ એટલે ભક્ત તેને ઐશ્વર્યની જેમ સાંભળે છે. પરંતુ સાંભળ્યા પછી પણ બહુ લોકો તેને સાચે જાણી શકતા નથી. એ કોને? આત્માને અથવા ભગવાનને.
મુખ્ય વાત શું છે? આત્મા સામાન્ય વસ્તુ નથી. એ બુદ્ધિથી સમજાતી નથી, પણ અનુભવથી જ જાણી શકાય છે. તમે સાંભળ્યું પણ સ્વાદ અનુભવ્યો નથી. તમે સમજ્યા પણ સાચો આનંદ નથી આવ્યો. જ્યારે તમે જાતે ચાખો ત્યારે જ સાચું જ્ઞાન થાય. આત્મા પણ એવું જ છે. સાંભળવાથી નહીં, અનુભવવાથી જાણી શકાય. હું આટલું બધું લેક્ચર આપું અને આત્મા શું છે એ સમજાવું, પણ છતાં સમજવું બહુ મુશ્કેલ છે. સાંભળવાથી સમજી ના શકાય, અનુભવથી જ સમજાય. શા માટે લોકો આત્માને નથી સમજી શકતા? એનું બહુ જ સરળ કારણ, મોહ પ્રબળ છે. આપણામાં મોહ છે, માટે આપણે આત્માને સમજી શકતા નથી. સરળ રીતે જોઈએ તો આપણે શરીર, પરિવાર, પૈસા, માન, અપમાનમાં ફસાયેલા છીએ. મન બહાર દોડે છે, અંદર નથી જતું. આપણું મન બહાર ભટકે છે, આપણે અંદર જોતા જ નથી. થોડી વાર માટે સમજ આવે છે, ફરી પાછા દુનિયામાં ખોવાઈ જાય છે. થોડું ભક્તિ કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, એટલી વાર ભગવાનમાં મન લાગે ખરું, પણ પાછા સંસારમાં લપેટાઈ જઈએ છીએ. એટલે જ આત્માનું જ્ઞાન સ્થિર થતું નથી. એક મહત્વની વાત શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, આ જ્ઞાન દુર્લભ છે પણ અશક્ય નથી. આ બહુ જ સુંદર વસ્તુ એક લીટીમાં ભગવાને કહી દીધી કે ભગવાનને મેળવવા એ દુર્લભ છે પણ અશક્ય નથી. યોગ્ય સાધન કયું સાધન? ભક્તિ, સત્સંગ, મનન, ચિંતનથી મેળવી શકાય છે. ભગવાન ભક્તિ, સત્સંગ, મનન, ચિંતનથી મેળવી શકાય. જીવનમાં કેવી રીતે લાગુ કરવું? રોજ થોડો સમય આત્મચિંતન કરો. હું શરીર નથી, હું આત્મા છું એ વિચાર કરો. મોહ આવે ત્યારે જાગૃતિ લાવો. સારા સંતો અને શાસ્ત્રોનો સહારો લો. આનો સારાંશ સમજીએ તો આત્મા જાણવો સહેલો નથી. સાંભળવા એટલે કથા ને બધું સાંભળીએ ને, સાંભળવાથી કામ નથી ચાલતું. ખાલી કથા સાંભળીએ કે વાંચીએ તો એનાથી આપણું કામ ચાલે નહીં. એમાં આત્મા આપણને સમજણ ના પડે કે પરમાત્મામાં સમજણ. અનુભવ જ સાચું જ્ઞાન છે અને મોહ મોટો અવરોધ છે. અને એ અનુભવવા માટે મોહ એ મોટામાં મોટો અવરોધ છે. 29મો શ્લોક પૂરો કર્યો. આપણે આવતા વખતે 30મો શ્લોક લઈ લઈશું. જય શ્રી કૃષ્ણ.